અંકલેશ્વરમાં પિરામણ ગામ નજીક અંડરબ્રિજ પાસે ટ્રક ફસાઈ જવા પામી હતી. ભારે વાહનો પર પ્રતિબંધ છતાં ટ્રક પ્રવેશતા એંગલ તૂટી હતી. વાહન વ્યવહાર પ્રભાવિત થતા ક્રેનની મદદથી એંગલ હટાવી ટ્રક હટાવી વાહન વ્યવહાર હળવો કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પિરામણ ગામ નજીક રેલવે અંડરબ્રિજ પાસે આજે એક હાઈવા ટ્રક ફસાઈ ગઈ હતી. આ ઘટનામાં અંડરબ્રિજ પર લગાવવામાં આવેલા એંગલ તૂટી પડ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. અંકલેશ્વર હવા મહેલથી પિરામણ ગામને જોડતા માર્ગ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આ એંગલ લગાડવામાં આવ્યો હતો, જેથી ભારે વાહનો પસાર ન થઈ શકે. આજે સવારે એક હાઈવા ટ્રક પ્રતિબંધિત માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે તેની કેબિનનો ભાગ એંગલમાં ફસાઈ ગયો હતો. ટ્રક ફસાતા એંગલ તૂટી પડ્યો અને રસ્તા પર નમી ગયો હતો. આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. એંગલ તૂટી પડતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની અવરજવર પર અસર થઈ હતી.